નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેના લેખક છે વિનોબા ભાવે. વિનોબા ભાવેનો જન્મ 11/9/1895 રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામમાં થયો હતો. તેમનું અવસાન 15/11/1982 થયું હતું. વિનાયક નરહરી ભાવે. વિનોબા ભાવેનું પૂરું નામ છે વિનાયક નરહરી ભાવે. તેઓ વિનોબાને નામે વિખ્યાત હતા. તેઓ આચાર્યના હુલામના નામે પણ પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના તેઓ પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક પણ હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત થયેલી વિચારપોથી સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાનગંગા ભાગ 1-10 એ તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમ મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેના લેખક છે વિનોબા ભાવે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની હવે આપણે ટૂંકમાં પરિચય મેળવીશું. વિનોબા ભાવે એ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે નિબંધ છે, નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. એટલે કે આ નિબંધ જે આ પાઠ છે તે નિબંધ છે. તે નિબંધમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિમાં વિનોબા ભાવે એ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ છે તે સમજાવ્યો છે. તેના ઉદાહરણો દ્વારા સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ જ સચોટ રીતે સમજાવીને વિવિધતામાં એકતાની જે આ વિશેષતા છે તેને સ્પષ્ટ કરી છે. એટલે કે સ્પષ્ટ રીતે આ પાઠમાં તેને સમજાવી છે કે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ ત્રણેયના ઉદાહરણો દ્વારા સ્પષ્ટ ઉદાહરણો આપીને વિવિધતામાં એકતા રૂપે સમજાવી છે. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા જે છે કોણ? આચાર્ય વિનોબા ભાવે. આચાર્ય વિનોબા ભાવે છે તે ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા છે. જે આ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિની વિવિધ ઉદાહરણો દ્વારા વિશદ છણાવટ કરે છે. અહીં સંત વિનોબાએ વિકૃતિને છોડવાની અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની શીખ આપી છે. આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિના વિચાર વૈભવની પણ છણાવટ કરી છે અને અહીં વિવિધતામાં એકતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ પાઠની સમજૂતી મેળવીશું. પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કે સહજ સ્વભાવ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું.
વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું, અને પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને વિકૃતિ હોય છે. માણસમાં ત્રણે ત્રણ હોય છે, એક પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ ત્રણેય હોય છે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. જ્યારે માણસને ભૂખ લાગે છે અને ત્યારે એ ખાય છે, ત્યારે શું થાય છે? એની પ્રકૃતિ થાય છે. અને ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. એટલે કે માણસને જ્યારે ભૂખ નથી લાગતી અને છતાં એ ખાય છે, તો એ એની વિકૃતિ ગણાય છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. એટલે કે ભૂખ લાગવા છતાં તે એમ કહે છે કે આજે એકાદશી છે, આજે ઉપવાસ છે, એટલા માટે તે ભગવત સ્મરણ માટે ભગવાનના સ્મરણ કરવા બેસી જાય છે અને તે ખાતો નથી, તે એની સંસ્કૃતિ ગણાય છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. કે ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. જે આપણે મહેનત કરીએ છીએ અને પછી ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીએ છીએ અને બીજાની જે મહેનત છે તેને લૂંટીને ભોગ ભોગવતા રહીએ છીએ, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, તે વિકૃતિ જ છે. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં પણ ક્યારેય આ સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. એટલે કે બીજાને આપીને અને વહેંચીને જ ખાવું એ માણસની સંસ્કૃતિ ગણાય છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. એટલે કે માણસ અને પશુમાં ફરક છે કે આ અંતરને વધારવું, જે પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ જે આગળ વધતા જઈએ, તેને સંસ્કૃતિ વર્ધન કહેવામાં આવે છે. માણસ સુખ અને આનંદ શોધે છે. માણસ શું શોધે છે? સુખ અને આનંદ. એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો પણ આપણને ખ્યાલ રાખવો પડે. માણસ સુખ અને આનંદ બંને શોધે છે, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો આપણને ખ્યાલ રાખવો પડે છે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય, એ જ ખરું સુખ છે. એટલે કે જે સુખ બધાને આનંદ આપી શકે તેવું હોય, એ જ સાચું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય, એ જ સાચો આનંદ છે. એટલે કે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ આગળ લઈ જાય છે, એ જ આપણો સાચો આનંદ ગણાય છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી.
વિકૃતિ જ ખરાબ હોય છે, એટલે કે સંસ્કૃતિ તો ક્યારેય ખરાબ હોતી નથી. આ રીતે આપણે સમજ્યા એ બાબત ઉપરથી કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ બનતી નથી અને હોતી પણ નથી. વિકૃતિ જ ખરાબ બને છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, એટલે કે આપણે પ્રકૃતિને ન ખરાબ કહી શકીએ કે ન સારી, તે જેવી છે તેવી જ હોય છે. તે એક્ઝામ્પલ તરીકે કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે, એટલે કે કાગડો તો કાળો જ છે, તેને આપણે ખરાબ નથી કહી શકતા કેમ કે એ એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તેની એ પ્રકૃતિ છે. ભલે બગલો પણ સફેદ છે પણ એને આપણે સારો પણ ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે, એટલે કે પ્રકૃતિથી ઉપર ઉઠીને એની આગળ જઈને આગળ વધવું એ જ આપણી સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. ઘણીવાર આપણે વિકૃતિને સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી લઈએ છીએ, એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. એટલે કે આ બાબતે આપણે સાવધ એટલે કે સાવચેત રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ, એટલે કે આપણે ક્યારેય ન કરવી જોઈએ. એમની વિકૃતિ કાંઈ આપણી અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીને કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ, એટલે કે ક્યારેય એનો સ્વીકાર કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. વર્જ્ય એટલે કે ત્યજ્યા યોગ્ય. વર્જ્યનો મતલબ થાય છે ત્યજ્યા યોગ્ય, એટલે કે સદા પણ ત્યજ્યા રીતે યોગ્ય હોય છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, એટલે કે આપણે ખાવાનું છોડી નથી શકતા કારણ કે તે આપણી પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ આપણે વધી શકીશું. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ ક્ષીણ એટલે કે ઘસાઈ ગયેલું, નબળું, સુકાયેલું. ક્ષીણનો મતલબ થાય છે ઘસાઈ ગયેલું, નબળું અને સુકાયેલું. એટલે કે માણસની જે વિકૃતિ છે એ ઘસાતી જશે અને નબળું અને સુકાતું જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ પણ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અંકરાટિયાની માફક ખાવું, અંકરાટિયું એટલે કે ધરાય નહીં તેવું વધારે પડતું,
અંકરાટીવનો મતલબ થાય છે ધરાય નહીં તેવું, એટલે કે વધારે પડતું બહુ આગ્રહ કરીને ખવડાવવું કે પછી બહુ વધારે પડતું માફક વધારે પડતું ખાવું, જે વધારે પડતું ખાવું એ પણ એક વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતર્ભાવ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત જ સમજાઈ જશે કે આ વિકૃતિ છે અને તેને આપણે છોડવી જ જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ પણ તે કરતો રહેશે. પ્રયોગો અને તેના અનેકો પ્રયોગો પણ તે કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં તે આગળ વધતો રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે, કે આવું ભારત દેશમાં થયેલું છે અને હજારો વર્ષોથી માણસ જાત જાતના પ્રયોગો પણ કરે છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો અને અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા. નિષ્કર્ષ એટલે કે સાર, પરિણામ, તેના પરિણામો પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તેને ગઢી છે, એટલે કે આવી યોજનાઓ તેમને ગઢી છે અને આ આપણો બહુ મોટો એવો વારસો છે કે માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે છે તેની નિરંતર એવી ખોજ, એની શોધખોળ ચાલતી રહે છે. એ આ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે, મોટો સંપૂર્ણ એવો દેશ છે. આપણો જે ભારત દેશ છે તે આપણો એક મોટો સંપૂર્ણ એવો દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ ને સુફર છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફર દેશો દુનિયામાં મોજૂદ છે, એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી કહેતો નથી. જો હું બીજા કોઈ દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત. નિષ્પક્ષપણે એટલે કે પક્ષપાત રહિત, નિષ્પક્ષપણે એટલે કે પક્ષપાત રહિત, એટલે કે હું કોઈ પક્ષપાત કર્યા વગર તટસ્થતાથી ભારત વિશે હું આ જ વાક્ય કહેત. ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, એટલે કે બીજા નંબરે છે. જે ભારતનો વિચાર વૈભવ છે તે ખરેખર બીજા નંબરે છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ભારતમાં વૈદિક ઋષિમુનિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા એવી ચાલતી આવી રહી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંથી ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે
પોતાના પુરાના શબ્દોને, જૂના શબ્દોને તોડ્યા નથી. ભારતે તેના જૂના શબ્દોને ક્યારેય તોડ્યા નથી. નવા જરૂર બનાવ્યા હશે, પણ જે જૂના છે એને તોડ્યા નથી. જે જૂના શબ્દો છે તેને સાથે જ રાખીને તેના નવા અર્થ નાખીને તેમનો એમાં વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યએ કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાના જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો ભવ્ય વેશ ભલે જુદો દેખાય, એટલે કે આપણો બહારનો વેશ ભલે જુદો દેખાય, પણ એને આપનામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કંઈ ઉઠશે. એ કહેશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે ક્યારેય બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, એટલે કે આ આપણો દેશ છે હજારો વર્ષોનો જૂનો દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. તેને અનેકો પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. અહીં સંસ્કૃતમાં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. દુર્લભ ભારતે જન્મ એટલે કે આપણો આ ભારત દેશ જે પરમ પવિત્ર દેશ છે એમ આપના પૂર્વજો કહ્યા કરતા હતા. દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુર્જરેશુ જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. એટલે કે 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું છે, ભરતખંડ ભૂતરમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો કે ન શંકરદેવે અસમનો મહિમા ગાયો છે. એકબીજાની ભાષા તો તેઓ જાણતા જ નહોતા, એકબીજાને તેઓ નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી અમે ધન્ય થઈ ગયા એવું એ બંનેએ અનુભવ્યું છે અને વ્યક્ત કર્યું છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેની શીખતાય વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ એની સંસ્કૃતિ છે. કે આવી રીતે ભારતનું જે અભિમાન છે કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય છે. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ એક સંસ્કૃતિ છે.
પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સરાઈ છે, એટલે કે પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ આગળ વધી છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને તેને આગળ વધારવાની છે. તો આ પાઠ છે તે ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવ્યું છે, જે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિના તેમાં ઉદાહરણો દ્વારા આમાં સમજૂતી આપી છે. શબ્દાર્થની સમજૂતી. સમાનાર્થી શબ્દો. વર્જ્ય, વર્જ્ય એટલે કે ત્યજવા યોગ્ય. શ્રીન, શ્રીન એટલે કે ઘસાયેલું, નબળું. અંક્રાંતિયું, અંક્રાંતિયું એટલે કે ધરાય નહીં તેવું, વધારે પડતું. સાવધ, સાવધ એટલે જાગ્રત, સજાગ, જાગ્રત રહેવું અને સજાગ રહેવું એટલે કે સાવધ. નિષ્કર્ષ, નિષ્કર્ષ એટલે કે સાર, પરિણામ. અદ્વિતીય, અદ્વિતીય એટલે કે અજોડ. અસંકલિત, અસંકલિત એટલે કે સતત, એકધારું. શાશ્વત, શાશ્વત એટલે કે નિત્ય. ચવડ, ચવડ એટલે કે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું. સંપદા, સંપદા એટલે કે સંપત્તિ. વિરુદ્ધાર્થી શબ્દો. પ્રાચીન, પ્રાચીનનું વિરુદ્ધાર્થી થાય છે અર્વાચીન. સાવધ, સાવધનું વિરુદ્ધાર્થી થાય છે ગાફેલ. સ્નિગ્ધ, સ્નિગ્ધનું વિરુદ્ધાર્થી થાય છે કઠણ. બ્રાવ્ય, બ્રાવ્યનું વિરુદ્ધાર્થી થાય છે આંતરિક. આધ્યાત્મિક, આધ્યાત્મિકનું વિરુદ્ધાર્થી સાંસારિક. અભિમાન, અભિમાનનું વિરુદ્ધાર્થી નિરાભિમાન. શાશ્વત, શાશ્વતનું વિરુદ્ધાર્થી નાશવંત. અંક્રાંતિયું, અંક્રાંતિયુંનું વિરુદ્ધાર્થી મિતાહારી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ.